11 ઓલા શનિવાર છે હરખું બોલજો આપણે ઉતારવા આવી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં જો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજે મગફળી વાવવા માટે વાળી આવી ગયા આપણી પાછળ જો ગાડું પણ આવી રહ્યું છે જ્યાં ગાડું પણ આપણે આવે છે અને આપણે ટ્રેક્ટરની અંદર દાણા પણ આવી ગયા છે વ્યવસ્થિત તો ચાલો આપણે દાણા પણ ઉતારી ઠેકાણે પુગાડી દઈએ અને આપણે તો જે ધીમે ધીમે આવેલા આવીએ છીએ એવું બધું છે કામકાજ આપણે એક મજૂર હતો લાલભાઈ તો દાણાને એવું બધું ઉતારે છે ચાલો કાંઈક આપણે ઉતારી લઈએ અને ભાગીએ પછી વાવવા માટે દાણા પણ ભરાઈ ગયા છે બરદું પણ રેડી છે બરદું વાળો કારીગર પણ અમારે રેડી છે કેમ વિનુભાઈ જો આપણે બરદું પણ વ્યવસ્થિત રીતથી વાવેતર થાય છે કારીગર મહિના છે વાવવા પપ્પા બેસી ગયા છે ડોલું ભરવા અહીંયા અને આપણે જો એટલું ખેતર તો વાવી દીધું છે થોડું ઘણું અહીંથી આ થોડુંક બાકી રહ્યું છે પછી બીજા ખેતરમાં જવાનું છે મમ્મી અને વિપુલ બંને ઓલા સાઈડે બેઠા કારણ કે ત્યાં દાણા ભરે છે જો અમારા ભાઈ સિંહને એકને લાકડા જેવા હાથ થઈ ગયા છે એ કહીને રાયડું નાખે છે કે આમ હાથમાં આમ કાંઈક થાય છે હાથમાં કાંઈક થાય છે એ કે જો અમારા બરદુની જોડી અને કારીગર તો અમારે કંઈક વિચિત્ર જ છે આ વખતે તો રજભાઈ અમારે આવ્યો નથી ન કરતો એને તો શું છે કે તકલીફ પડે બહુ જો આપણું ચાલુ પણ થઈ ગયું છે વાવેતર પણ 50% પૂરું થઈ ગયું છે એક ખેતરનું 50% બાકી છે અને આપણે બેસી ગયા અને વાતાવરણ પણ વરસાદી માહોલ એવું છે જો વરસાદી વાતાવરણ છે વાદળા પણ જો હવામાં જાણે કે નીચે આવી ગયા જમીનને અડું વાદળા થઈ ગયા અને એવું લાગે છે જો એકદમ ઘટકર વાદળા પણ થઈ ગયા છે હવે આમાં હવાઈ જાય તો વાંધો નથી ને કે જો વરસાદ જેવું થાય તો થોડીક તકલીફ કરાવે બાકી તો બધું સારું છે વાવેતર પણ ચાલુ છે એક બધી રીતથી વ્યવસ્થિત હાલે છે ચાલો ઝાડ આપણે પણ છેલ્લે હાઈકે રાખીએ છેટે પારા હાથી ઉપાડવાનું હોય જો કંઈક તકલીફ આવી ગઈ લાગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભગવાન બધાને આજાનો રાખી શુભેચ્છા આપીએ છીએ સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બીજા બહેનોના રિસર્ચમાં હશે આજે શનિવાર છે અને યોગ દિવસ પણ છે તો બધાને નિરોગી રહે સ્વચ્છ રહે શરીર અને બધાય સૂર્ય નમસ્કારને જે યોગા કરતા હોય એ બધા સ્વાસ્થ્ય યોગા કરતા હોય કોઈ કસરત કરતા હોય એનું સ્વાસ્થ્ય હંમેશા સ્વચ્છ રહે ન કરતા હોય એનું સ્વચ્છ રહે કેમ કે એટલી તો કસરત કરતા જ હોય પણ આજે યોગ દિવસ છે તો બધાને એની શુભકામના અહીંયા બાજુની સ્કૂલ છે ત્યાં બધાને યોગા કરાવતા હતા સૂર્ય નમસ્કાર ને એવું બધું યોગા હું અત્યારે ત્યાં જોતી હતી ફ્રી થઈ વિડીયો ઉતારવા ન ગઈ હતી કેમ કે પરમિશન સરની લઈને પછી જાય તો થાય પછી વિચાર આવ્યો કે કોઈ કોણ નાખીએ
એવું બધું છે. અને સભા પણ બાલ સભા છોકરાઓની હોય એ બધાને ગવડાવતા તો એ થોડુંક લીધું પછી મેં તો એવું બધું છે ને દ્વિજાબેન હમણાં રિસર્ચમાં આવશે. આજે તો સરસ મજાનું મોટું ખેતર વાવવા ગયા છે, 14 વીઘાનું છે ને એ વાવવા ગયા છે. એટલે ફાઇનલી બપોર થાય તો વરસે વવાઈ જાય. અને કેટલા બધા ગયા છે, 5-6 જણા ગયા છે. દ્વિજાબેન આવી ગયા રિસર્ચમાં. બીજા કંઈક લાવી છે. વાહ, કોને આપ્યું? હા, એક ભાઈ એવા હતા ને, હું જોતી હતી અહીંથી બધું. તું શું બોલી હતી? ક્યું બોલી હતી? ક્યું ક્યું બોલજી. હું સાંભળતી હતી બધી વિચાર બોલી. ચાલ હું જોવા જાઉં. હાય કેતા હતા. મને નથી ખબર તું બોલવાની તો નહીં તો તાર વિડીયો લેવા હું આવત. મને નથી ખબર તું બોલવાની હતી એમ. મને કીધું હોત ને તો હું આવત તાર વિડીયો શૂટ કરવા. એમાં કામ હોય દીકું ફ્રીજમાં મૂકવાનું. તે ખાધી ને? બધા છોકરા ખાઈ ગયા. તે ન ખાધી તો જીજાએ ન ખાધી. બોલો બધા છોકરા ખાતા હતા, એમને ન ખાધી. અને યોગા કરાવ્યા હતા તમને? કેમ કર્યા હતા? લ્યો કર્યા. મારે આવું તો પછી હું ન આવી. બસ ના તો ન પાડે. પછી મારા આળસમાં ગયું થોડુંક. એવી વાત તો થાત કેમ. ચાલો એવું બધું કામકાજ છે. દ્વિજાબેન થોડોક નાસ્તો દઈ દે પછી વહીએ પાછા સ્કૂલે. આજે શનિવાર છે, પાછા હમણાં વહી આવશે. અને ગરમીનો માહોલ એટલો બધો. 9:30 11 વાગે છૂટા જ શનિવાર સુધી. પેટમાં મટી ગયું તને? તો એ દ્વિજાને એમ ખબર નથી પડતી ભૂખનું પેટમાં દુખે. કે મમ્મી મને પેટમાં દુખે, પેટમાં દુખે. એ છે ને એવું છે. શું કહેવાય? કાંઈ વાંધો નહીં. ચાલો યાદ આવે તો કહેજો. ઓકે, તો ચાલો આપણે હવે અમને નાસ્તો દઈએ ને આપણે થોડીક રસોઈ પેલા ભીંડાનું શાક ને સુધારી લે. રસોઈ તો અત્યારે નથી બનાવી. લ્યો કસરત કરાવતા હતા અને સૂર્ય નમસ્કાર ને એવું કરાવતા હતા. હા યાદ આવ્યું છે. પછી નો આવી. બસ આળસ આવતી હતી એટલે આળસ કુદરત આવી જાઉં. નાના છો ને એટલે મોટા ટીચર શરીરમાં હોય ને એમ કીધું કસરો ઓછી જાય. કેમ કે પછી ડેઈલી કરતા ન હોય એટલે એ સાઈડ ને થઈ ને એ આરોગ્યવાળા હતા, એ કરતા હોય. આરોગ્યવાળા આવ્યા હતા સ્કૂલે પ્રાથમિક શાળા ને બધા એને યોગા કરાવતા હતા. ગળું મોઢું કરાવવા દીધું. ઓકે, વાર્ષિકોત્સવ કહેવાય. શું કહેવાય એને? મીઠું મોઢું. હાકર ન દીધું, ચોકલેટ દઈ દીધા. આપણે હાકર ને મેં રીઝન શ્રીફળ ને હાકર મોકલાવ્યું હતું. તો ચાલો હાલો જવા દે સ્કૂલે. હાલો સ્કૂલ વાળા બાળકો આવે છે કે આરતીબેન તમને મળવા અમે આવીએ કે અમારી વિડીયોમાં આવું છું. હાલો બધાય તો આવે છે. બધાય આવી ગયા. જોઈ લે રોજ હાય હાય કરતા હોય. આજ તઈ નહીં આવી ગયા. જો અમારા સબસ્ક્રાઈબર ને વ્યૂ કોણ આવે છે. તો ચાલો તમને અમારો વિડીયો જોવો મજા આવે તો આજ તમારો આવશે. જોજો અમને બસ લાઈક શેર કમેન્ટ કરજો. બોલ શનિવાર છે હરખું બોલજો. આપણે ઉતારવા આવીશું હો. બાલ સભા હોય ત્યારે. તો ચાલો એ બધા છોકરા જો રેડી કોમેન્ટ કરાય કઈ. ના સ્વિમિંગ પુલ નથી ગયા અમે. વાડીએ હોય. વાડીએ ના વાડીએ ગયા હોય ને ઈ હોય. સ્વિમિંગ પુલમાં નથી ગયા. વાડીએ સ્વિમિંગ કુંડામાં નાયા હોય એમ બધા ઈ હોય. તો જો અમારા વંશભાઈ એમાં ઊભા રહી ગયા. છોકરા જાઓ જાઓ રિસર્ચ પૂરી થઈ. નાસ્તો નહીં ખૂટે પછી. બાય ટાટા બાય બાય. છોકરાઓને જો મજા આવી ગઈ. વયા ગયા છોકરા બધા સ્કૂલે. આપણે હવે શાક સુધારવા માંડીએ. ભીંડાનું શાક બનાવવાનું છે ને તો એ સુધારી લઈ પેલા. તમારે રિસર્ચ પૂરી નથી થઈ હજી.
આજ યોગા દિવસ હતો એટલે ને યોગા કરાતા હતા ને સવારે સરસ લ્યો હમણાં આવ્યા હતા 2-3 છોકરા હમણાં એ આવીને વયા ગયા જાઓ અમારા નાના નાના સબસ્ક્રાઈબર વ્યુઅર જાઓ એટલો બધો હરખ છે આપણે છે ને પાછા ઓલ શનિવાર બાલ સફાઈ છે ને ત્યારે આવશું અહીંયા સ્કૂલે કરાયું સરસ ચાલો એ મેં સાંભળ્યું હું કામ કરતી હતી એમાં સાંભળ્યું પછી અહીંથી સરસ ચાલો બોક્સ આપ્યું એને પેલા નાસ્તો કરવા દે કેમ આમણી દીખો સીડી થી આમણી બેટા આનો સરસ બોલજો શરમાતી નથી બોલતા જો શરમાવાનું ન હોય ક્યાંય એટલે આગળ જતા જ કઈ નહીં આને બોલવા દે લ્યો આરોગ્ય ખાતા વાળા કોણ અને એ ખાય ખુશ થઈ ગઈ કા ચાલો હવે જા ભણવામાં ભણવામાં ધ્યાન રાખજો જાઓ સરસ બનાવવા માંડ્યા છે ભાઈ તો ઝાઝી બધી બનાવવાની છે કેમ કે દિયર છે મૂલી છે મૂલી તો એક જ છે જોકે પણ ઘરના 6 જણા છે તો ચાલો રોટલી બનાવવા માંડ્યા છે આટલી આપણી બની ગઈ છે તો આજે તો ઝાઝી રોટલી છે તો ચાલો તમે જ કોમેન્ટ કરજો 2 માણાને આટલી રોટલી જોઈએ કે 6 માણાને આટલી રોટલી જોઈએ હાલો ઘણા એમ કહેતા હોય કે અમારે 2 માણાને શું કામ એ આમતા માણાને 2 ને બધું હરખું થાય એવું બધું છે તો આપણે એ ચર્ચા નથી કરતા પણ આમતા માણાને કામ ફેર પડે તો ચાલો આપણે ચૂલો હળગાવી લીધો છે ને તને પવન એટલો બધો છે ને કે વાત પૂછોમાં પવન છે ને એટલે એટલો ધુવાડો પણ આવે છે તો આપણે રોટલી કરી લઈએ ફટાફટ કેમ કે 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં દીજા પણ રિસેસમાં આવી જાય આપણે ફોન પહેલાં તો આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ પછી રોટલી બનાવી લઈએ ભીંડાનું શાક પણ બનાવી લીધું છે સરસ મજાનું રસાવાળું છાશ જેવું બનાવ્યું છે તો ચાલો એ તમને પણ બતાવી દઈએ મસ્ત મજાનું રસાવાળું છાશ જેવું બનાવ્યું છે એકદમ તમને કોને કોને ભાવે કોને એમ કહેજો રસાવાળું ભાવે છાશ જેવું ભાવે કેવું ભાવે કે કોરું મોરું કડકડિયું ભાવે ભીંડા બટેકાનું તો એવું બધું કામકાજ છે તો અહીંયા આપણે બારીઓ પણ બંધ કરી દેજો વરસાદ આવે તો રોટલી કરતાં કરતાં ઊભું ન થવું તો બોલો આમટા માણાને ને 2 માણાને ફેરતો હોય રોટલાનો કામમાં બધે ફેરવું એવું બધું હોય કામકાજ ચાલ્યા રાખે સંયુક્તમાં રહેતા હોય સ્વતંત્ર રહેતા હોય બંનેમાં ફરક તો છે ચાલો આજે તો 1:30 વાગી ગયો છે અને મમ્મી પપ્પાને આવી ગયા વાડીએથી ને આ જોઈ લે 1:30 જે થઈ ગયો ભૂખ લાગી આજ કેમ 1:30 વાગ્યા લાગે પણ મમ્મી વવાઈ ગયો હા વવાઈ ગયો બાપાને બંગાવ નહોતી આવતી ને ઓય બધું નીણનું કરવું બધું કરવું એ વાત યાર ત્યાં નીણ બીણ કાંઈ હોય ને ક્યાં લેવા જાય એ પછી ખાય ને હેત કરે તો એ કેવા કામ ચાલો હવે જો હમણાં આવે 2 ભાઈ આવે એટલે એક્ટિવા જેવી ખોટવાણી આવે એટલે ખાવા બે જાય તો બહુ મોડું છે પપ્પાને ન કરો 12 થઈ જોઈએ અને એ હવાઈ જાય ને છોકરીના તો હાવ દખ થાય
4 જેવો ટાઈમ થઈ ગયો છે અને વાવવા વયા ગયા નજીકની વાડીએ અને અહીંયા જો રીજાબેન કંઈક લઈને બેસી ગયા છે. ખેતીની બેટી. પાને શું થઈ ગયું? પગ થઈડા કે જો તો ચાલો એ વાઈટું કરવા માટે છે ને રૂ કાઢતા હતા પણ બહુ ગંદુ છે ને તો હારવારું કાઢીએ ને બીજું જવા દઈએ. આટલું કાઢ્યું છે પોચું કરીને. રીજાબેન શું લઈને બેસી ગયા? રીજાબેન હે રજા છે કે ડ્રોઈંગ છે? રજા છે. કાઢવા માંડીએ. આટલું બહુ કીટું વાળું બહુ ગંદુ છે. મસ્ત મસ્ત કરીને ચોખ્ખું કરીને એટલું કાઢી લીધું. અરે ખરા આ ધંધારા હું કેમ રાખી માં એલા કાગળિયા માવાના મૂકી દે માં દીકરો. આહાર છે. કમ્પ્લીટ નવ ભાગ્યા છે ગાડામાં બેઠીને ખરે હાથે પણ અમારું છૂટી ગયું. વાડિયાથી ઘરે આવી ગયા બધા હવે એને નાઈ ધોઈને બેસી ગયા. કોઈ કણસે છે ને કોઈ કાંઈ કરે છે. શું કે આંડા ઊંધા સીધા પડી ગયા બધા. નિરાશ થઈ ગઈ ને હવે આખો દી વાવણી આવી હતી હજી નિરાશ ક્યાંથી થાય? એવો હજી ઊંધા સીધું કરું શું થાય એ રપલા હે માંડવી ઊંધા સીધું થઈ જાય પછી નવરા થાવ. માંડવી રપલી નાખીશ ઉઈ ગામ પછી આઠ ખાવ દિવસ રપલાઈ જાય ને બધું. હા? પછી 15 દી સુધી નિરાશ. શેઠે પાડે ખડ બધું લેવાઈ જાય. તો 15 દિન પાછો આરામ કરીએ ને. 15 દી આરામ કરે એટલે પાણી 2 દીથી હળિયું કાઢે એનું પાણી ફેરી. ફરી ગયું 15 દિન આરામ તો. હા ફરી ગયા જ પાણી પાછું કાલ થઈ ગયું. આજે બધું હોવાઈ ગયું છે. યોગ દિવસે છે અને કેટલી 11 તારીખ છે ને 21 તારીખ 21 ને 21 છે યોગ દિવસ. આજથી કેટલા વર્ષ 35 વર્ષ પહેલા કે 40 વર્ષ પહેલા તમને ખબર 40 વર્ષ પહેલા 42 વર્ષ થયા. અચ્છા 42 વર્ષ પહેલા અમારે ઉનાળો થયું હતું. આજ તારીખ 21/6/2025 ને ત્યારે ધીમી ગેરી હતી 42 વર્ષ પહેલા. ત્યાં એક ખલ 15 દી વયા ગયા ને પણ ભીમી ગ્યારી નથી. આ બીજી 11 સોલી આવી. બીજી ભલે ને પણ તારીખ આ છે. તારીખ એમ તિથિ નંબર તારીખ એમ ના ફરે કોઈ દી તારીખ તમારી આ તૈથું ફરે ભીમી ગઈ ભલે ને હોય 21 છે. તારીખ જ ગણવાની હોય ને તારીખ જ ગણવાની. તારીખ ન ગણવાની. આ તારીખે ઉનાળો થયું હતું. જૂન મહિનાના એ 22 તારીખે જ ઉનાળો થયો હતો. હાલો પપ્પા એ લાંબા પગ મારા ગયા સપાટો પણ દાડો હતો. આટી બાટી સડાવી. એવું છે હા. કોનો મને દાડો તો ના બોલાયો ખાવા પાણી રેડવા તઈ તમને હતો. ત્યાં તો ગયા હું જોઈ તો ગયો તો જોઈ ગયા તો પોદરા ફાટી ગયો તમે કોઈ ચડાવે. પોદરા ભૂમિ કાઢી કાંઈ નહીં 42 વાર પડે હું જોઈ આવ્યો ને પાકું થઈ જોઈને ગયું. આ પાણી એવો પાકો કરી એવો પછી ઉનાળો થયો. હા તે બરોબર 42 વાર થયા હવે આ જિજ્ઞાસનું સાલીમ હાલે ને તમારું 42 થયા 82 માં ઉનાળો થયું હતું. મારો 85 માં જન્મ છે. હા તે બરોબર ત્યાં છે તાલપત્રી બાંધી ને પાણી રેડું હતું. બાપા વાહ. તે પણ 24 કલાકની અંદર 4 ઇંચ વરસાદ થયો હતો. 55 ઇંચ થયો હતો. વધારે થયું હોય ને ગિરનારમાં વધારે ગિરનારનું જ પાણી હતું. ગિરનારનું પાણી ક્યાં કરે છે રાણપુર ભેસાણ કદે વરસાદ હતો એક જ લાખ બધે ગિરનારમાંથી ડબલ વરસાદ પડ્યો હતો એ ખબર છે. બધા વાત કરતા હોય ખોટી કરતા અને હોય. આ ખબર જ તું જન્મ બધા વાત કરતા હોય ખોટી. ખોટી હા વાત મારવા સાંભળ તું પપ્પાને વધારે આપણે આ સેજ આપણો મથાળો છે ને ત્યાં સુધી એવો ને એવો હા, વરસાદ એવો ને એવો વરસાદ પણ ગિરનારમાં તે ડબલ પડ્યો હોય. ગિરનારમાં છે ને નતો પડ્યો પણ આનો હાલો નથી. પહોંચ્યો. એ કોઈ આ હવે ભાઈ તઈને એકા તો કરી નાખો જુનાગઢમાં ન તણાઈ એ જુનાગઢ હું એટલું બધું વહેલું હતું તઈ ન હોય પપ્પા 42 વર્ષ પહેલા વાત કરો તમે. તમે મામાના ગામમાં શું હતું? હા કાઈ હું આવ્યા પછી કાઈ નહોતું હા હે જાંજેડા બીક લાગતી ગાંજામાં શું છોકરી હતું? જાંજેડા હા ગામ હતું એમણે ગામ હતું ત્યાં મકાન એવું બધું ધડબડાટી હતું કાઈ નહોતું હવે ન્યા. જુનાગઢ તે એકદમ સમયમાં એવડું હતું તો અત્યારે ક્યાં પૂઈ ગયું. ત્યાં કોઈ ગયો હતો. અહીંયા શીખલિયન દવાખાનું છે ત્યાં તો બીક લાગતી તો તો પછી પછી તમે કયો છો માથેમાં જૂને અમારા પપ્પા ઉમે ન માનો હાલો ના જી આપણે પપ્પા તઈને બીજા એકા જ મારી. હોય હમણાં ભીમી ગયા ગયા ને ઘેરને ગમે તે. પાટેથી ટપો ને પછી તો તમારો